નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશ્વ રંગભૂમિ દિવસના આ અવસરે ખાસ કરીને આજે વિશ્વ રંગભૂમિ અને અત્યાર સુધીની આખી જે આ રંગભૂમિની જર્ની છે તેના વિષય પર આજે ખાસ ચર્ચા કરવી ખૂબ જ સ્વાભાવિક બની જાય છે અને આજ વિષય પર વાત કરવા માટે ગુજરાતી અભિનય ક્ષેત્રનું એક ખૂબ જ સન્માનનીય અને જાણીતું નામ હિના ત્રિવેદી જોડાઈ ચુક્યા છે. કોઈ જોડખાણના તેઓ સ્વાભાવિક મોહતાજ નથી. હિનાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં. વિશ્વ થેન્ક યુ. રંગભૂમિ દિવસની જી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે તો તમને ખૂબ પણ બધાને. નાની જી નાની ઉંમરથી લઈને અત્યાર સુધી તમે આની સાથે જોડાયેલા છો. ઘણી બધી વાતો મારે કરવી છે તમારી સાથે, પરંતુ આજના દિવસ માટે સૌથી પહેલા આપના મનમાં શું વિચાર આવે છે? આમ તો એવું માનું છું કે એક જ દિવસ રંગભૂમિને ના આપો, આખું વર્ષ જ રંગભૂમિ દિવસ ઉજવો. કારણ કે એટલા જી નાટકો થવા જોઈએ, એટલું થિયેટર થવું જોઈએ એવું મારું માનવું છે. હમ બિલકુલ. એટલે તમે જી જી હિનાબેન. એટલે આજે બધા એક દિવસ માટે બધું કરશે અને પછી કાલે આઈ ડોન્ટ થિંક કે કોઈને યાદ બી હશે કે વિશ્વ રંગભૂમિ દિવસ હતો ને એવું બધું. એટલે એના કરતા તમે એટલું કામ કરો ને કે રોજ આપણે જયારે થિયેટર પર સ્ટેજ ઉપર પગ મૂકીએ એટલે આપણો રંગભૂમિ દિવસ જ હોય. તો ખૂબ સાચું. થિયેટરના કલાકારોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે, રંગમંચથી નજીક લાવવા માટે આમ આ દિવસની શરૂઆત જ્યારે સૌથી પહેલી કરવામાં આવી ત્યારે એ ઉદ્દેશ તેની પાછળનો એ હતો. આટલા વર્ષોની આપની પણ જે જર્ની છે અને આપ તો પારિવારિક રીતે પણ આ ક્ષેત્ર સાથે જે રીતે એકદમ રચ્યા પચ્યા રહ્યા છો, એટલે આપ સૌથી વધારે સારી રીતે જણાવી શકશો કે પહેલાનું જે હતું આખું વાતાવરણ રંગમંચને લઈને, રંગભૂમિને લઈને, એના વિવિધ ફોર્મ્સ આપણે તમામ પર જો વાત કરીએ, ત્યાંથી લઈને અત્યાર સુધીની જર્ની કેવી લાગે છે આપને? આમ તો તોરલ જર્ની એટલે આ પરિવર્તન એ નિયમ જ છે. સમય જી પ્રમાણે બધું પરિવર્તન થતું જ રહે છે. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે હું 6 વર્ષની હતી અને મેં પહેલું નાટક લાભશંકર ઠાકરનું વૃક્ષ કર્યું અને પછી ધીરે 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 કરતા મેં નાટકો શરૂ કર્યા. પણ જી એ વખતે એવું હતું કે આજે સપોઝ હું નાટક ના કરતી હોઉં ને મારું કોઈ મિત્ર નાટક કરતો હોય તો હા એને કંઈક મદદની જરૂર હોય તો અમે લોકો તરત દોડી જઈએ. એને ખાસ પૂછવા જોઈએ, કોઈના ઘરે આમ પ્રસંગ હોય ને આપણે પૂછીને કે ભાઈ કામ હોય તો કહેજો. અને કામ અને રીતસર એની સાથે આપણે સમય વિતાવી અને જે પણ કંઈ પ્રોબ્લેમ હોય કે જે પણ મદદની જરૂર હોય એ બધી મદદ થતી હતી. હવેની રંગભૂમિ એટલે કમર્શિયલ ને એ બધું બી એ વખતે બી હતું, જે મેં પણ કમર્શિયલ નાટકો કર્યા છે. પણ હવે જી એ બધું છે કે નહીં એવું ઘણા વખતથી થોડીક દૂર છું, એટલે મને લાગતું નથી કે હોય કે આઈ ડોન્ટ નો, હું એવું કહી ના શકું. પણ બધા એકબીજા જી સાથે બહુ ફ્રેન્ડલી હતા, કોઈ એવા ગ્રુપીઝમ એક તો નહોતા. યસ હવે ઘણી વખત એવું થાય છે કે અમુક થિયેટર કે અમુક લોકોના અમુક ગ્રુપ ને એવું બધું જે છે ને એ ના થાય અને બધા સાથે હળી મળીને જેટલું કરશે ને એટલું વધારે આઉટપુટ આવશે એવું મારું માનવું છે. એક આખી એક જનરેશન છે. હવે તો તમારા ઘરમાં પણ એક આખી નવી જનરેશન અભિનય ક્ષેત્ર સાથે જોડાઈ ચૂકી છે અને નેત્રી પણ બહુ સરસ કામ કરી રહ્યા છે અને એમણે પોતાનું એક આગવી ઓળખાણ પણ બનાવી દીધી છે. તમે 6 વર્ષની ઉંમરથી શરૂ કર્યું અને હવે તમારી દીકરીને તમે આ રીતે જોઈ રહ્યા છો, એટલે એ લાગણી વિશે પણ મારે વાત એક બેશક કરવી છે. પરંતુ જે અલગ અલગ ફોર્મ છે, ફરી એક વખત આપણે એના પર જો વાત કરીએ, રંગભૂમિ એટલે લોકોને એવું લાગતું હતું કે માત્ર એ સ્ટેજ પૂરતું, નાટકની જે કલા છે એના પૂરતું સીમિત છે, પરંતુ એમાં ઘણું બધું છે. ઘણું બધું ભૂલાઈ પણ ગયું છે, જે આપણે અનેક વખત આ પહેલા પણ વાત કરી ચુક્યા છે. ભવાઈની વાત હોય કે જે કઠપુતલીના શો થતા હતા એની વાત હોય, એ બધું જ તેમાં આપણે પહેલા સમાવેશ કરતા હતા. એ હવે ધીરે ધીરે છૂટતું જઈ રહ્યું છે ને? હા, એટલે હવે એવું છે કે મેં ખૂબ પ્રયત્ન કર્યા, કારણ કે હવે ભવાઈ પરફોર્મર તરીકે આઈ થિંક હું એકલી જ છું જેને ઓરિજિનલ ભવાઈ આવડે છે. એટલે મેં ખૂબ બધા પ્રયત્ન કર્યા કે કોઈ આવે મારી પાસે શીખે. પણ ખબર નથી, આઈ ડોન્ટ નો, જી કે હવે એ છોકરીઓમાં એટલી તાકાત નથી કે એ લોકો આટલું ડાન્સ એટલે ભવાઈ ટોટલ થિયેટર છે. ડાન્સ, હા મ્યુઝિક અને ડાયલોગ્સ તમારે બધું જ કરવાનું હોય અને ગાવાનું પણ સાથે હોય. એટલે એ બધું સાથે કરવું અને એનો જે કોસ્ચ્યુમ હોય છે એમાં લગભગ 60 મીટરના ઘાઘરો હોય, એટલે તમારે ડબલ પહેરવા પડે, 40 અને 20 એવી રીતે.
અને એ કાકડા સાથે તમારે ડાન્સ કરવાનો ને એ બધું સાથે ગાવાનું અને એના સ્ટેપ્સ અગત્યની એ રિધમિક ડાયલોગ્સ. એટલે મેં પ્રયત્નો કર્યા હતા પણ થાકી જાય છે છોકરીઓ. અને હું સમજી શકું છું કે અત્યારના સમયમાં ઘણી બધી જગ્યાએ એ લોકોના બી ઓક્યુપેશન, એ લોકોનું બધું કામકાજ વધારે હોય છે. અમારી વખતે કદાચ ઓછું હશે, ઇઝી ગોઈંગ હશે, આઈ ડોન્ટ નો. અમે લોકો શીખી એટલે જીવનલાલ ભાઈ, દામિનીબેન અને કૈલાશભાઈને લીધે અમે શીખ્યા. પણ હવે બધાને બીજું બધું બી હવે ઘણું એક્સપોઝર છે. અમારી વખતે આટલું એક્સપોઝર પણ નહોતું. બહુ તો આકાશવાણી, દૂરદર્શન, ઈસરો. 72માં હું ઈસરોમાં પેનલ પર હતી અને આકાશવાણીમાં 7 વર્ષની ઉંમરે વાંચતા આવડ્યું ત્યારે હું આકાશવાણીની ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી. એટલે હવે અને ભાગાભાગી અત્યારની લાઈફ બી બહુ ફાસ્ટ થઈ ગઈ છે. એટલે હું સમજી શકું છું કે આ બધી વસ્તુઓને આપણે જોઈએ તો પ્રશ્નો થાય છે જ. એટલે એટલો સમય નથી ફાળવી શકતા બધા. એટલે હિનાબેન, બહુ જી જી ના બોલો. હું એ આપને પૂછવા માંગતી હતી કે આપણે જ્યારે રંગભૂમિની વાત કરીએ છીએ, જો હવેની જનરેશન તો કદાચ એ વસ્તુ જાણતી પણ નથી, પરંતુ થોડા વર્ષો પાછળ આપણે જો જઈએ છીએ તો પહેલા એવું હતું કે ગામે ગામ જઈને પુરુષો હતા એ સ્ત્રી પાત્ર ભજવતા. ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધીનું આપણું આખો આટલો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે રંગભૂમિનો. આમ એ રીતે આપણે જો વાત કરીએ તો ધીરે ધીરે તેમાં પરિવર્તનો આવતા ગયા. પહેલા એક સમય એવો હતો, જૂના સમયની આપણે વાત કરીએ, કે ફિમેલ્સ ખાસ કરીને તેમાં ન આવતી. પછી તેમાં ધીરે ધીરે તેઓ આવવા લાગ્યા. પછી જે રીતે આખું તેમાં બધા માધ્યમો બદલાતા ગયા. તમે ઈસરોની વાત કરી, આકાશવાણીની વાત કરી, દૂરદર્શનની વાત કરી. હવે તો કેટલું બધું એમાં નવું થવા લાગ્યું છે. ઘણા બધા આયામો ખુલ્યા છે, માધ્યમો ખુલ્યા છે. એ જર્નીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, આખી જે જર્ની છે એને? હા, એટલે પરિવર્તનો ખૂબ આવ્યા છે અને આપણે અપડેટ થઈ સ્વીકારવું જ પડે, એ હું માનું છું. પણ એ જે પહેલાની જે અમુક વસ્તુઓ જે હતી ને, કે જે આપણે ઇન્ટેન્સિટીથી લોકો કામ કરતા હતા. એટલે અમારી વખતે બી એવું હતું કે ઘણા બધા ઓફિસમાં જોબ કરતા હોય અને સાંજના 7 વાગે કે એવી રીતે રિહર્સલમાં આવે ને રાતના 11 વાગ્યા સુધી રિહર્સલ્સ ને એ બધું થતું હતું અને સિન્સિયરલી બધા કરતા હતા. પણ આઈ ડોન્ટ નો, પણ હવે લોકોમાં એટલી કદાચ ધીરજ ઓછી થઈ ગઈ હોય એવું ના બની શકે. બધાને બધું ફાસ્ટ બહુ જ જોઈએ છે, કારણ કે અત્યારની લાઈફ બી એટલી જ ફાસ્ટ થઈ ગઈ છે અને એક્સપોઝર બી એટલું જ જલ્દી જોઈએ છે. એટલે કદાચ હવે થોડુંક, અને બીજું નાટકો પ્રત્યેની સામે હવે પહેલા આટલી ગુજરાતી ફિલ્મો થતી જ તે એવું નહોતું, પણ હવે જરા એનો વ્યાસ વધી ગયો છે. એટલે લોકોને ગ્લેમરનું, એટલે ગ્લેમર સાથે અમે લોકો નાટક સાથે અમારી પેઢી જ સંકળાયેલી રહી. દામિનીબેન છે, મારી બેન રૂપાબેન, કે મારી દીકરીને મેં ભવાઈ શીખવાડી છે. મેં કહ્યું કોઈ ના શીખે તો તું તો શીખ બેટા. કે એક મને એવું તો થાય કે કોઈક તો એક જણ છે મારી પછી. એટલે એ બધું સાથે એટલો સમય, અને બીજું ગ્લેમર એટ્રેક્શન આઈ થિંક વધારે ફિલ્મોનું. અમારી વખતે આટલી બધી ફિલ્મોનું આટલું એટ્રેક્શન નહોતું. એટલે કદાચ એ આયામના લીધે બી બધાને એવું છે કે અમે, અને પોપ્યુલર થઈ જવું છે, એ બધી વસ્તુઓ થોડાક એટ્રેક્શનો વધી ગયા છે. એટલે હવે નાટકો અને ભવાઈ, ઇવન કઠપુતળીના કલાકારની વાત કરીએ તો તેના પપેટ કેટલા લોકો કરે છે, કે કેટલા લોકો જોવા જાય છે. પપેટ શો ક્યાં થાય છે? અમે લોકો જયારે, હું પોતે પપેટ શીખી છું, ત્યારે એનું મેકિંગ થી માંડીને A to Z, મેહર કોન્ટ્રાક્ટર કરીને બહુ જ મોટા એક પપેટિયર હતા, એમની પાસે હું પપેટ શીખતી હતી. તે પપેટ મેકિંગ થી માંડીને પપેટ હાઉ ટુ હેન્ડલ, ગ્લવ પપેટ હોય, રોડ પપેટ હોય, સ્ટ્રિંગ પપેટ હોય, એ બધા પપેટ્સ હતા. પણ અત્યારના, હમણાં જ મેં એવું સાંભળ્યું કે એક જૂના પપેટ કલાકારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે અને એમની શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ છે કે પોતાની ટ્રીટમેન્ટ પણ નથી કરાવી શકતા. એટલે એટ્રેક્શન અને ડાયવર્ઝન બધાના બહુ જ હોય છે. એટલે ઘણાને અત્યારે એવી ખબર. જી
મને મને આજે એ દિવસ ખાસ એટલા માટે યાદ આવે છે કે મને એ કહેવામાં મને લાગે છે કે હું આ માધ્યમથી પણ તમારી સાથે એ વિષય પર વાત કરી શકું કે હું ખૂબ નાની હતી ત્યારે તમારી પાસે હું પણ એક વખત એક વર્કશોપ કરવા માટે આવી હતી અને મને હજી યાદ છે કે તમે હતા, નિસર્ગભાઈ હતા, અર્ચનભાઈ હતા, આઈ થિંક કદાચ રૂપાબેન પણ હતા એ વખતે. એમનું મને બહુ જ સ્મૃતિમાં નથી પણ તમે લોકો મને બરાબર યાદ છો. ત્યારે અમે લોકોએ જે ઓબ્ઝર્વ કર્યું છે કે તમે સંગીત પણ તમે કરી શકતા, તમે લખી પણ શકતા, તમે ગાઈ પણ શકતા, તમે પરફોર્મ પણ કરી શકતા. એ સમય અમે જોયો છે અને હવે એમાં ચેન્જ આવી ગયો છે. તમે કહી રહ્યા છો કે પરિવર્તન ખેર આવે જ આવે અને પરિવર્તન એ શાશ્વત નિયમ છે, એ વાત પણ આપણે સ્વીકારીએ. છતાં એ જે આખી વાત હતી એ હવે તો બહુ બદલાઈ ગઈ છે. હા, ખૂબ બદલાઈ ગઈ છે. અને હવે તો લખવાની તો તું વાત કરે તો અત્યારના તો હવે રાઇટરોને બી લોચા પડશે, કારણ કે એઆઈ ના લીધે એ પણ પ્રોબ્લેમ આવીને ઉભો રહેશે. એટલે આ બધા Yes. પરિવર્તનો તો ખૂબ આવે છે ને આટલો સમય મેઇન વસ્તુ છે ને આમાં સમય. અને બીજું જે અમને શીખવાડનારા હતા ને એમની સિન્સિયરિટી. એ લોકોએ અમને લિટરલી હમ. એવી રીતે જ શીખવાડ્યું. એટલે પહેલી વખત અમને જયારે ભવાઈનો ઘાઘરો પહેરાવીને જયારે ડાન્સ કરાવે ત્યારે તાવ આવી ગયો હતો, પણ તો બી બીજા દિવસે તો પાછું એ જી. કરવાનું જ એટલે કરવાનું. એટલે એ બધું, અને એટલા એ લોકો પણ એટલા સિન્સિયર હતા અને અમે બી સિન્સિયરલી આટલું કરતા હતા. હવે આ બધી વસ્તુ હવે આજે એક દિવસ તાવ આવે કે 2 દિવસ હમ. તાવ આવે તો તમારે આપણે શો મસ્ટ ગો ઓન ની જે વાત છે એ તો અમારે તો રિહર્સલ મસ્ટ ગો ઓન હતું. એટલે એ પરિવર્તન આવ્યું છે. અને હજી હવે લોકો હવે લોકોને એ જ છે કે હવે આ બધી જે આગળની જે નવી દુનિયાઓ થઈ છે, જે નવા જે આયામ ખુલ્યા છે, એમાં એ લોકોને વધારે રસ પડવા માંડ્યો છે. હમ. કારણ કે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતી હા. થિયેટરની જો વાત કરીએ તો અત્યારના થિયેટરમાં અમદાવાદમાં કેટલા પર ડે શો થાય છે, નથી દેખાતું? હમ. તમે પેપર એડ જુઓ તો તમને અમદાવાદના થિયેટરમાં નાટકોનું નામ. અને અમે લોકોએ તો એક્સપેરિમેન્ટ થિયેટર પણ કર્યું છે, રે મઠવાને એ બધામાં પણ હું જતી હતી. એ બધું તો જી. સાવ ભૂસાઈ જ ગયું છે લગભગ. એટલે હમ. આજે હું ને તું જે ચર્ચા કરીએ છે એ બધી વસ્તુઓ મારા ઘરમાં મારી દીકરી છે એટલે એને ખબર હશે, પણ બાકીના જે ખરેખર અત્યારના સિન્સિયરલી થિયેટર કરતા હશે ગુજરાતી અમદાવાદના સ્પેશિયલી, એ લોકોને ખબર જ નહીં હોય કે આવું રેમટ કરીને બી કંઈક ચાલતું હતું, આવું કપાસી સાહેબના થ્રુ આ બધું ચાલતું હતું, એ બધું એમને ખબર જ નહીં હોય. હમ. એટલે હવે અને હા. હવે એ ભૂતકાળ ઉખેડવાનો કોઈ આઈ ડોન્ટ થિંક કે કોઈને એમાં રસ બી પડે કે કોઈ સાંભળે. જી. 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 હા, એ ખૂબ સાચી વાત છે કે જે જે જતું રહ્યું છે અને જે ચેન્જ આવ્યો છે, પરિવર્તન આવ્યું છે, સ્વાભાવિક આજની જનરેશન હવે એ રીતે જ આગળ વધવાની. પણ તમે એ સમયે પણ તમે એટલા એક્ટિવ હતા ત્યારે મેં તમને શરૂઆતમાં જે રીતે કહ્યું એ રીતે કે નેત્રીને પણ તમે જોઈ રહ્યા હશો. તમારા જીવનસાથી નિસર્ગભાઈ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એટલે તમારા ઘરમાં તો તમે આ ક્ષેત્રને બહુ જ નજીકથી પહેલા પણ જોયું ને હજી પણ તમે જોતા આવ્યા છો. એટલે કહી શકાય કે ગામમાં જઈને નાટક કરવું અને ભવાઈ કરવી અને પોતાની કલાને પ્રદર્શિત કરવી, ત્યાંથી લઈને ઓટીટી સુધીની આખી જર્નીના તમે પ્રોપર સાક્ષી છો. આજની જે જનરેશન છે, આજના જે વ્યુઅર્સ પણ છે, જે કલા રસિકો પણ છે, માત્ર પરફોર્મર નહીં, કારણ કે આ દિવસ માત્ર પરફોર્મરનો નથી, એ કલાને માણતા લોકોનો પણ એટલો જ એ દિવસ છે સ્વાભાવિક રીતે. તો એમને તમે કોઈ ખાસ એવું કંઈક વાત કરવા માંગો છો? તમને કોઈ પડકાર લાગતો હોય અથવા જે ચેન્જ આવી રહ્યો છે અને આપણે સ્વીકારીને કેવી રીતે આગળ વધવું, આજના જે યુવા વર્ગ જે આવ્યો છે આ ક્ષેત્રમાં, એમને શું કહેવા માંગશો? હવે હું તને મારી જ ઘરની તે વાત કરી નેત્રીની, તો હા. નેત્રી ફિલ્મો કરે છે, થિયેટર. હમણાં જ એણે વિનોદ જોશીનું કાવ્ય સૈરંધ્રી, જેને હા. દિલ્હી સાહિત્ય પરિષદમાં નો એવોર્ડ મળ્યો છે, એ હમ. સૈરંધ્રી પર એણે એ લોકોએ નાટક કર્યું અને હમ. શી એક્ટેડ. પણ હવે સૈરેન્દ્રી કોણ છે, શું છે, એ નેત્રીને ખબર છે, પણ એની એજ ગ્રુપમાં કેટલાને ખબર હશે, કેટલાએ વાંચી હશે સૈરંદ્રીની પુસ્તક. એટલે આ બધું એ તો હા. અમારા સાથે છે, હમ. અમારી સાથે રહીને અવેર થાય છે. બીજું એને પહેલેથી ટેવ પાડી હતી કે ભલે તું કોઈ પણ મીડિયમમાં હોય, પીએચડી સુધી એને ઇંગ્લિશ મીડિયમ કર્યું છે, પણ ઘરે એને ગુજરાતીમાં
રોજ એક ફકરો વાંચવાનો ને એ બધું કરવાનું, એટલે એ વસ્તુ એને એટલે અત્યારે ગુજરાતી બી એટલું જ સારી રીતે બોલી શકે છે, શુદ્ધ બોલે છે. પણ હવેના લોકોને એટલે સ્ક્રિપ્ટ પણ અત્યારે રોમન વસ્તુઓ સાથે આવે છે. એટલે હું સાક્ષી રહી છું આ બધી જ વસ્તુઓને, અને આપણે જ હવે તો એવું છે કે જો કામ કરવું હોય તો એ પેઢી સાથે આપણે એડજસ્ટ થવું જ પડશે અને એ સ્વીકારવું જ પડશે કે આ જ છે. સાચું છે. અને ખાસ હવે આ ચર્ચા એવી છે કે જે ખૂબ લાંબી થઈ શકે, પરંતુ બહુ જ વધારે આપણે લાંબુ નથી કરવું, અને ટૂંકમાં જો આ વિષય પર ફરી એક વખત આપણે કન્ક્લુઝન પર જો આવીએ છીએ આ મુદ્દા પર, જે છૂટી ગયું છે એનો અફસોસ ન કરીને હવે જે નવું આવી રહ્યું છે એ દિશામાં આપણે આગળ વધવું, એ મને લાગે છે કે એ કદાચ બેસ્ટ હવે એક માર્ગ રહ્યો હશે. પણ છતાં તમે કોઈ ખાસ મેસેજ આજના દિવસે આપવા માંગો છો ખરા? ચોક્કસ. એક તો કામ કરો, ક્વોલિટી વાળું કરો, અને બીજું વાંચન રાખો. આપણી પાસે અઢળક સાહિત્ય છે, જેમાં અઢળક નાટકો છે. મેઘાણીનું વિલોપન છે. વિલોપન એ ખરેખર સત્ય ઘટના છે જે હજી એક્ઝિસ્ટ કરે છે એ જગ્યા. તો તમે વાંચશો તો તમને રસ પડશે, તમને એ જગ્યાએ જવાનું મન થશે કે અમદાવાદમાં ખરેખર આવું છે. એટલે એ બધી વસ્તુઓ તમે તમારી રીતે, તમારા સમય, તમારી અનુકૂળતાએ થોડુંક વાંચન, અને થોડુંક જે જૂનું થઈ ગયું છે, હવે હું તો એવું બી સજેસ્ટ કરું કે ભાઈ થોડા આંસુ થોડા ફૂલ એકવાર તો વાંચો. એ જયશંકર સુંદરી એ કેવી રીતે જયશંકર સુંદરી થયા હતા, અને એમની જે સ્ટ્રગલ એટલે એ તો તમારે જ મેળવવું છે, એટલે એ મહેનત છે, સ્ટ્રગલ નથી હું માનતી. પણ એ બધું વાંચો તો તમને ખરેખર આપણે કેટલા સમૃદ્ધ છીએ, અને બીજું જોઈને આપણે એકદમ એના અહોભાવમાં ના આવી જઈએ એટલા પૂરતું. પણ આ વાંચન રાખો ને તોય ઘણું છે. અને પ્રયત્ન કરો કે ચલો કંઈક સારું નાટક થતું હોય, થિયેટર કે કોઈક સારી વસ્તુ થતું હોય તો એમાં આપણે જોવા જઈએ. પ્રેક્ષકોને હું એવું કહું કે ના, અમે આ જ વસ્તુને, આ જ વ્યક્તિ કે આ જ પ્રદેશ કે આ જ ભાષાનું એવું નહીં, બધી દરેક ભાષાને તમે અપનાવો ને. અને ઘણી વખત તો આ બધામાં ભાષા બહુ અગત્યની હોતી જ નથી. આ બધા માટે ભાષા બહુ અગત્યની નથી. તમે સ્ટેજ ઉપર મરાઠી નાટક જોતા હો, સપોઝ મને મરાઠી ના આવડતું હોય તો પણ મને કન્વે તો થાય જ કે આ શું કહેવા માંગે છે. તો આપણે ગુજરાતીને એટલું પ્રોત્સાહન આપીશું તો કદાચ બધા બહાર આવે બી ખરા ફરી થિયેટર. અને બીજા ખાસ જે અમદાવાદના હોલ બંધ થઈ ગયા છે, જો એ ચાલુ થાય તો બી લોકોની કદાચ હિંમત ખુલશે. કે હવે એ બધા પ્રશ્નો પણ ઉભા થયા જ છે કે અમદાવાદમાં અત્યારના આપણે નાટક કરવું હોય તો થિયેટર ક્યાં છે, કયું છે? એ પણ એક અત્યારના પેચીદો પ્રશ્ન છે. પહેલા ખૂબ બધા, અમારી વખતે પ્રેમાભાઈ ને ટાઉન હોલ ને દિનેશ હોલ ને ઠાકોરભાઈ તો બહુ મોડા શરૂ થયું, ને એ સિવાય બધા ઘણા બધા થિયેટર હતા. એટલે કદાચ થિયેટર શરૂ થઈ જાય, ખુલી જાય, સરસ રીતે બની જાય તો નાટક કરવા વાળા લોકોને પણ એવું થાય કે ના, આપણે થિયેટર કરીએ. અને એવું કદાચ નિયમ કરો કે 10 મહિના, વર્ષમાં એક નાટક કરવું છે. તમે 10 ફિલ્મો કરો, જે પણ કરો, પણ વર્ષમાં એક નાટક કરો, કે વર્ષમાં એક જૂની કોઈક વસ્તુની સાથે આપણે કોન્ટેક્ટમાં રહીએ કે ભાઈ ભવાઈ છે કે એવું છે, તો કોઈ જે જાણતું હોય એને મળો, એની સાથે વાત કરો. એવું કંઈક નાનું મોટું થશે ને તો કદાચ આ બધી વસ્તુઓ આગળ આવશે, એવું મારું માનવું છે. હિનાબેન, થેન્ક યુ સો મચ. આજના ખાસ દિવસે તમે અમારી સાથે જોડાયા, આટલો સમય કાઢ્યો અને આ તમામ વાતો કરી. ફરીથી આપને રૂબરૂ મળીશ અને ઘણી બધી વાતો આ સંદર્ભે કરીશ. અને થેન્ક યુ સો મચ. તો હિના ત્રિવેદી સાથે આજે આપણે વાત કરી રહ્યા હતા 27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસના નિમિત્તે. આવા જ અન્ય કેટલાક મહત્વપૂર્ણ વિષયો પર, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ પર વાત કરતા રહીશું. અમારી સાથે આપ જોડાયેલા રહેજો.